હેલો સ્ટુડન્ટ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ એપી સ્ટડી સેન્ટરમાં. આજે આપણે શીખવાનું છે ધોરણ 9 વિજ્ઞાનમાં પ્રકરણ 9 ગુરુત્વાકર્ષણ બળ આપણે શીખતા હતા. તેમાં પાર્ટ 3માં આપણે પાર્ટ 2માં કીધું હતું કે દાખલા લઈશું આવતા લેક્ચરમાં, પરંતુ દાખલા આપણે છેલ્લે રાખીએ એટલે બધાય ટોપિક કવર થઈ જાય એટલે આખું સ્વાધ્યાયનો જ એક અલગથી વિડીયો બનાવી લઈશું. ચલો, આ પાર્ટ 3માં આપણે 3 ક્વેશ્ચન શીખવાના છે. એક તો દળ વિશે, વજન વિશે અને પૃથ્વી ઉપર પદાર્થનું વજન કેટલું હોય અને ચંદ્ર ઉપર જઈએ ત્યારે કેટલું થઈ જાય. બરોબર, એ 3 ટોપિક આપણે શીખવાના છે. ચલો શરૂઆત કરીએ. પ્રશ્ન નંબર 1, ટૂંક નોંધ લખો દળ વિશે. બરોબર, હવે દળને ઇંગ્લિશમાં શું કહેવાય? જુઓ તમે, માસ કહેવામાં આવે છે. 2 ગુણમાં ક્વેશ્ચન પૂછાય તેવો છે. ચલો જોઈએ. દળ પદાર્થમાં રહેલા દ્રવ્યના જથ્થાને દળ કહેવાય છે. શું વ્યાખ્યા આવે? પદાર્થમાં રહેલા દ્રવ્યના જથ્થાને તેનું દળ કહેવાય છે. બરોબર, જેમ કે સફરજન હોય તો અંદર શું ભરેલું હોય? દ્રવ્ય ભરેલું હોય, એને શું કહેવાય? દળ કહેવાય. જેમ કે કોઈ પણ લોખંડનો ગોળો બનેલો હોય તો અંદર જેટલું પણ લોખંડ સમાયેલું હોય એને એનું શું કહેવાય? દ્રવ્યના જથ્થાને દળ કહેવાય. તો પદાર્થમાં રહેલા દ્રવ્યના જથ્થાને શું કહેવાય છે? દળ કહેવાય છે. સંજ્ઞામાં એમ વડે દર્શાવાય છે. બરોબર, તો અહીંયા દળ ને ઇંગ્લિશમાં માસ કહેવાય છે એટલે એમ વડે દર્શાવવામાં આવે છે. એસઆઈ એકમ કિલોગ્રામ છે. હવે તમે તેમ કહેશો કે આપણે અત્યાર સુધી એવું જ ભણ્યા અને સ્કૂલમાં એવું શીખડાયું કે દળ એટલે વજન, દળ એટલે વજન, પણ એ ક્લિયરિટી તમને આગળના ક્વેશ્ચનમાં મળી જશે. આપણે વજન શીખશું ને ત્યારે. અત્યારે એટલું યાદ રાખવાનું કે પદાર્થમાં રહેલા દ્રવ્યના જથ્થાને દળ કહેવાય. જેમ કે કોઈ ગોળો છે એ લોખંડનો બનેલો છે. બરોબર, એ લોખંડનો ગોળો છે એ 5 કિલોગ્રામનો છે, અંદર 5 કિલોગ્રામ દળ રહેલું કહેવાય. બરોબર, એને એમ વડે દર્શાવાય છે. એસઆઈ એકમ કિલોગ્રામ છે. બરોબર, ચલો, દળનું માપન કરવા માટે સાદા ત્રાજવા એટલે કે તુલાનો ઉપયોગ થાય છે. પદાર્થનું દળ તેના જડત્વનું માપ આપે છે. એટલે કે જે પદાર્થનું દળ જેટલું વધારે હોય એને એની જગ્યાએથી ખસેડવા અથવા તો સ્થિર પડ્યું એને ગતિમાં લાવવું હોય તો તેટલું જ વધારે આપણે બળ લગાવવું પડે છે, ફોર્સ લગાવવો પડે છે. બરોબર, પદાર્થનું દળ હંમેશા કેવું હશે? અચળ જ હોય છે. પદાર્થનું દળ હંમેશા કેવું હશે? અચળ જ હોય છે. ગમે ત્યાં લઈ જાઓ, ચંદ્ર ઉપર લઈ જાઓ, પૃથ્વી ઉપર હોય, અંતરિક્ષમાં લઈ જાઓ, એનું દળ એટલું ને એટલું રહેશે. કોઈ પણ સફરજન હોય એમાં દ્રવ્ય ભરેલું હોય, આપણને ખબર જ છે, એને આપણે દળ કહી. હવે એ સફરજનને આપણે ગમે તે જગ્યાએ લઈ જઈએ એનું જે અંદર દ્રવ્ય ભરેલું હોય બદલાય? ના બદલાય. બરોબર, તો એટલે જ કીધું છે કે પદાર્થનું દળ હંમેશા અચળ રહે છે. હંમેશા હંમેશા યાદ રાખવાનું. કેવું રહે છે? દળ હંમેશા કોઈ પણ જગ્યાએ લઈ જાઓ અચળ જ રહે છે. તે પછી પૃથ્વી હોય તોય ભલે, ચંદ્ર હોય તોય ભલે, અંતરિક્ષ હોય તોય ભલે. ટૂંકમાં પદાર્થને એક સ્થાનથી બીજા સ્થાને કોઈ પણ જગ્યાએ લઈ જાઓ તેનું દળ બદલાતું નથી. એટલે દળ અદિશ રાશિ છે. તેને મૂલ્ય છે, જુઓ, મૂલ્ય છે કારણ કે એને કિલોગ્રામમાં આપણે લખીએ છીએ એટલે મૂલ્ય છે તેને, પરંતુ એને અદિશ રાશિ છે. એને આપણે દર્શાવવા માટે કોઈ દિશાની જરૂર પડતી નથી. તો તમારે દળમાં આટલું યાદ રાખવાનું કે પદાર્થમાં રહેલા દ્રવ્યના જથ્થાને શું કહેવાય? દળ કહેવાય છે. બરોબર, એને એમ વડે દર્શાવાય. એસઆઈ એકમ શું છે? કિલોગ્રામ છે. બરોબર, દળનું માપન કરવા માટે સાદા ત્રાજવા તુલા વપરાય છે. દળનું પદાર્થનું દળ જેટલું હોય એટલું જ એનું જડત્વનું માપ હોય. જેટલું વધારે દળ હોય એટલું જ એને ખસેડવા માટે અથવા તો સ્થિર પડેલું હોય ને ગતિમાં લાવવું હોય તો એટલું જ બળ લગાવવું પડે. પદાર્થનું દળ હંમેશા કોઈ પણ જગ્યાએ લઈ જાવ તેને એટલું જ રહે છે. દળ અદિશ રાશિ છે અને દળને મૂલ્ય છે. બસ, દળ વિશે તમારે આટલું યાદ રાખવાનું. હવે આપણે શીખવાનું છે વજન. વજન એટલે વેઇટ વિશે. બરોબર, ઇંગ્લિશમાં આપણે વેઇટ કહીએ એટલે જ વજનને ડબલ્યુથી પણ દર્શાવવામાં આવે. જેમ દળને એમ વડે દર્શાવાય છે સંજ્ઞામાં, એવી જ રીતે વજનને ડબલ્યુ વડે દર્શાવાય છે. ચલો હવે આપણે જોઈએ કે વજન એટલે શું? પૃથ્વી કોઈ પણ પદાર્થને જે ગુરુત્વાકર્ષણ બળથી પોતાની તરફ ખેંચે છે એ બળને જ શું કહેવાય? પદાર્થનું વજન કહેવાય. જેમ કે ઉદાહરણ તરીકે આપણે શું કરીએ છીએ? કોઈ બોલને
ઉપર ફેંકીએ છીએ, બરાબર. થોડોક ઉપર મેં ફેંક્યો તો પછી મને એને કેચ કરવામાં બહુ તકલીફ નહીં પડે, બરાબર. હવે હું વધારે ઊંચો ફેંકીશ તો શું થઈ જશે? હથેળી લાલ થઈ જશે, કારણ કે એના ઉપર શું લાગે છે? વધારે ગુરુત્વાકર્ષણ બળથી ક્યાં આવે છે? નીચે આવે છે, કારણ કે પૃથ્વી એ પદાર્થ ઉપર શું લગાડે છે? ગુરુત્વાકર્ષણ બળથી જ પોતાની તરફ એને ખેંચી લે છે. તો તે બળને, એ જે ગુરુત્વાકર્ષણ બળથી એને ખેંચે ને, એ બળને જ, એ ગુરુત્વાકર્ષણ બળને જ પદાર્થનું વજન કહેવાય. એટલે આપણે જો ધીરેથી ફેંકશું તો એનું વજન ઓછું લાગશે હાથ ઉપર, પણ આપણે એકદમ જોશથી એ દડાને ઉપર ઉછાળીને પછી કેચ કરશું તો એનું આપણને વજન વધારે લાગશે, કારણ કે ગુરુત્વાકર્ષણ બળ પોતાની તરફ શું કરશે? વધારે આકર્ષશે. જેટલો ઊંચો જશે એટલું જ આપણને વજન એનું નીચે વધારે લાગશે, બરાબર. તો પૃથ્વી કોઈ પણ પદાર્થને જે ગુરુત્વાકર્ષણ બળથી પોતાની તરફ આકર્ષે એ જ બળને પદાર્થનું શું કહેવાય? વજન કહેવાય, બરાબર. તો એને ડબલ્યુ વડે દર્શાવવામાં આવે છે. સૂત્ર શું છે? જો સૂત્ર છે કે વજન શોધવું હોય, ડબલ્યુ વેટ, તો એમ એટલે કે દળ તો હંમેશા કેવું હોય? અચળ જ હોય છે. અને ગુણ્યા જી એટલે ગુરુત્વ પ્રવેગ આપણી પાસે છે કેટલો છે? 9.8. પણ એ પૃથ્વી માટે જ સીમિત છે. બીજા અલગ અલગ ગ્રહમાં ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય કેવું હશે? અલગ અલગ હશે, બરોબર. ચલો, તો એને વજનને ડબલ્યુ વડે દર્શાવાય છે. ડબલ્યુ બરાબર તેનું સૂત્ર છે દળ ગુણ્યા ગુરુત્વ પ્રવેગ. હવે અહીંયા જો આકૃતિથી મેં તમને સમજાવ્યું છે કે આ પૃથ્વી છે આપણી, બરોબર, અને કોઈ પણ પદાર્થ છે, તો એ પદાર્થ કેનો બનેલો છે? એ દ્રવ્યનો બનેલો છે, એટલે એ શું ધરાવે છે? દળ ધરાવે છે, બરોબર. એ દળ ધરાવતો પદાર્થ પૃથ્વી શું કરશે? એ દળવાળા પદાર્થને પોતાની તરફ જે બળથી, જે ગુરુત્વાકર્ષણ બળથી પોતાની તરફ આકર્ષે છે, એ બળને જ એનું વજન કહેવાય છે પદાર્થનું, બરોબર. તો ચલો, હવે જો આ સૂત્ર આવ્યું ક્યાંથી? ડબલ્યુ બરાબર mg. તો આપણે ખબર છે કે એફ બળ બરાબર શું થાય? દળ ગુણ્યા ગુરુત્વ પ્રવેગ, બરોબર. હવે પ્રવેગ છે તેને આપણે આ પાઠમાં, ગુરુત્વાકર્ષણ વાળા પાઠમાં ગુરુત્વ પ્રવેગ જી નામ આપ્યું છે, તો એ બરાબર જી લખી નાખ્યું. હવે ખબર છે કે શું કીધું? કે જેટલું ગુરુત્વાકર્ષણ બળ લાગે, એફ એટલે ગુરુત્વાકર્ષણ બળ, જેટલું લાગે એટલું શું હોય? વજન હોય, બરોબર. તો એ બરાબર શું લખી શકાય? વજન લખી શકાય. તો વજન બરાબર mg. આવી ગયું આ સૂત્ર, બરોબર. વજન એટલે કે દળ ગુણ્યા ગુરુત્વ પ્રવેગ. એ દળવાળો પદાર્થ હોય, જે દ્રવ્યનો જથ્થાનો બનેલો દળવાળો પદાર્થ હોય, એના ઉપર જેટલું પણ ગુરુત્વાકર્ષણ બળ લાગે એને એનું શું કહેવાય? વજન કહેવાય છે, બરોબર. ચલો, તો ડબલ્યુ બરાબર mg પરથી સ્પષ્ટ છે કે પદાર્થનું વજન તે જગ્યાના ગુરુત્વીય પ્રવેગના જીના મૂલ્ય ઉપર આધાર રાખે, કારણ કે એમ તો દળ તો હંમેશા બધી જગ્યાએ કેવું રહેવાનું? અચળ. જો જી ગુરુત્વ પ્રવેગ બદલાય તો એનું વજન પણ, ડબલ્યુ પણ કેવું થઈ જશે? બદલાઈ જશે, બરોબર. તો આપણે અહીંયા જ કીધું કે ગુરુત્વાકર્ષણ બળ જેટલું હોય એટલું જ પદાર્થનું શું લાગે? વજન લાગે, બરોબર. તો આપણે ગુરુત્વાકર્ષણ બળ છે, આ વજન એક પ્રકારનું શું ગણી શકાય? ગુરુત્વાકર્ષણ બળ જ ગણી શકાય, બરોબર. આથી બળનું, ગુરુત્વાકર્ષણ બળને એફને આપણે કેમાં માપીએ? ન્યૂટનમાં. તો વજનને પણ કેમાં માપી શકાય? ન્યૂટનમાં માપી શકાય. તો વજન માપવાનો એસઆઈ એકમ શું છે? ન્યૂટન છે, બરોબર. ચલો, વજન સદિશ રાશિ છે. ક્યાં લાગે? હંમેશા આપણે કોઈ પણ પદાર્થ ઉપાડ્યો હોય તો ક્યાં લાગે? વજન હંમેશા આપણને નીચે લાગે છે, બરોબર. તો વજન સદિશ રાશિ છે, એને માપ એટલે મૂલ્ય પણ છે અને દિશા પણ છે, બરોબર. દળ કેવું હતું? અદિશ હતું, તેને મૂલ્ય હતું પણ તે અદિશ હતું. વજન કેવું છે? સદિશ છે, એનું માપ એ છે ને એની દિશા પણ છે. તેની દિશા હંમેશા નીચેની તરફ એટલે કે પૃથ્વીના કેન્દ્રની તરફ હોય, કારણ કે ખબર છે ગુરુત્વાકર્ષણ બળ ક્યાં લાગે? નીચે લાગે. તો તેનું વજન પણ ક્યાં લાગે? નીચેની દિશામાં લાગે. સમજાઈ ગયું? દળ એટલે કે પદાર્થમાં રહેલો દ્રવ્યનો જથ્થો, બરોબર. જેમ કે સફરજનમાં રહેલો દ્રવ્યનો જથ્થો, એને શું કહેવાય? દળ કહેવાય. કોઈ પણ જગ્યાએ સફરજન લઈ જાઓ તો એના દળમાં કંઈ અંદર જે દ્રવ્ય ભરેલું હોય એમાં કંઈ ફેરફાર થાય નહીં, પરંતુ વજન એટલે શું? એ જે સફરજનને જેટલી સ્પીડથી ઉપર ફેંકીએ ને એટલી સ્પીડથી ક્યાં આવશે? એટલા જ વજનથી આપણે કેચ કરશું, એટલે આપણને શું એનું અનુભવાશે? વજન અનુભવાય છે. જેટલી સ્પીડથી આપણે ઉપર નાખ્યું હોય એટલું જ એનું આપણને ગુરુત્વાકર્ષણ બળના લીધે નીચે આવશે અને આપણને શું થઈ જશે? વજન અનુભવાય છે, બરોબર. બસ, તો વજન વિશે આપણે આટલું લખવાનું છે. ચલો, હવે આગળ જોઈએ. તે વજનને
માપવા માટે સ્પ્રિંગ કાંટાનો ઉપયોગ થાય. જેમ દળને માપવા માટે ત્રાજવાનો ઉપયોગ થાય છે તેમ વજનને માપવા માટે સ્પ્રિંગ કાંટાનો ઉપયોગ થાય છે. પૃથ્વી ઉપર કોઈ એક જગ્યાએ જીનું મૂલ્ય બદલાતું નથી. એટલે કે પૃથ્વી ઉપર શું કરીએ આપણે, જીનું મૂલ્ય કેટલું લઈએ છીએ? 9.8 લઈએ છીએ આપણે ગણતરીમાં સરળતા ખાતર. બરોબર, નકર તો પૃથ્વી ક્યાં રાઉન્ડમાં ગોળ છે. પૃથ્વી પણ અલગ અલગ જગ્યાએ અલગ અલગ તેનું મૂલ્ય બરોબર બદલાય છે થોડું ઘણું, પરંતુ આપણે દાખલામાં સરળતા રહે એટલા માટે આપણે પૃથ્વી ઉપર જીનું મૂલ્ય 9.8 જ લઈએ છીએ. બરોબર, થોડો ઘણો ફેર પડે છે પણ આપણે તેને શું કરીએ છીએ? નહીવત ગણીએ છીએ. તો પૃથ્વી ઉપર કોઈ એક સ્થળે જો જીનું મૂલ્ય બદલાતું ન હોય તો તે જગ્યાએ પદાર્થનું દળ જેટલું એમ હોય, બરોબર, જેટલું એમ હોય એટલું જ એનું વજન હશે. બરોબર, જેમ કે આપણી પાસે આ સૂત્ર હતું W બરાબર mg. તો જી આપણે શું કીધું કે બદલાતું નથી. જીને જો આપણે અચળ લઈ લઈએ તો જેટલું દળ હોય ને એટલું શું થઈ જાય? વજન થઈ જાય. બરોબર, તો એટલે જ આપણે પૃથ્વી ઉપર એમ કહીએ છીએ કે નકર તો આપણે દળને કિલોગ્રામમાં માપી. બરોબર, હવે આપણે દુકાને કોઈ પણ વસ્તુ ખરીદવા જઈએ તો આપણે શું કહીએ? આટલા કિલોગ્રામ આપો બટેકા આપો, આટલા કિલોગ્રામ મગ આપો, આટલા કિલોગ્રામ ચોખા આપો. બરોબર, તો અહીંયા આપણે એવું કહેવું પડે ને કે આટલા કિલોગ્રામ મને દળ આપો, એવું કેવું જોઈએ ને, પણ એવું આપણે કહેતા નથી. બરોબર, આપણે શું કહીએ છીએ? વજનને દળને એક સમાન ગણી લીધા. કેમ? કારણ કે પૃથ્વી ઉપર જીનું મૂલ્ય આપણે 9.8 અચળ લઈ લીધું છે એટલા માટે. બરોબર, તો જીનું મૂલ્ય અચળ લઈ લે તો વજન જેટલું હોય એટલું દળ હોય, દળ જેટલું હોય એટલું જ વજન હોય. એટલે આપણે હંમેશા પૃથ્વી ઉપર બીજા ગ્રહમાં નહીં, પૃથ્વી ઉપર જેટલું દળ હોય ને એટલું જ આપણે વજન લઈએ છીએ. એટલે આપણે વજનને કિલોગ્રામમાં દર્શાવવા માંડ્યા, નકર તો વજનને કેમાં દર્શાવાય? ન્યૂટનમાં દર્શાવાય. બરોબર, ચલો હવે અહીંયા આપણે કન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હશે દળનો તમારે, કારણ કે આ ટોપિક હતો એ જ ઇમ્પોર્ટન્ટ હતો. એ સમજાય છે એટલે આપણને દળનો અને વજનનો બેયનો સમજાય છે કે કેમ આપણે વજનને અહીંયા પાછળ ન્યૂટન નથી લગાવતા. બરોબર, પાછળ કિલોગ્રામ કેમ લગાવીએ છીએ વજનની પાછળ? નકર તો દળની પાછળ કિલોગ્રામ એસઆઈ એકમ આવે. પરંતુ શું કીધું છે અહીંયા? જીને અચળ લઈ લીધું છે. પૃથ્વી ઉપર એક જગ્યાએ જીનું મૂલ્ય બદલાતું નથી. 9.8 જ લઈએ છીએ, એ અચળ થઈ ગયું આમાં. તો એનો મતલબ એવો, જેટલું દળ હોય એટલું જ એનું શું હોય? વજન હોય. બરોબર, માત્ર પૃથ્વી ઉપર જ લાગુ પડે છે. ચલો આગળ જોઈએ કે પૃથ્વી ઉપર અલગ અલગ જગ્યાએ, જેમ કે ધ્રુવ પ્રદેશમાં, વિષુવવૃત્ત ઉપર જીનું મૂલ્ય થોડું અલગ હોય છે. આથી પદાર્થનું વજન પણ અલગ અલગ થોડું જુદું હોઈ શકે. પરંતુ અહીંયા આપણે શું કીધું છે? 9.8 જ લેવાનું છે. એટલા માટે જેટલું દળ હોય એટલું જ વજન ગણીએ છીએ. કોઈ પણ પદાર્થનું દળ પૃથ્વી ઉપર કે કોઈ પણ ગ્રહ ઉપર કેવું રહે? સમાન રહે. એટલે કે દળ તો હંમેશા અચળ જ હોય છે, પરંતુ પ્રત્યેક ગ્રહ ઉપર જીનું મૂલ્ય હંમેશા બદલાતું હોય. જો જી બદલાય, W બરાબર mg જો જી બદલાય તો આ એનું વજન પણ બદલાઈ જાય છે. બરોબર, જો જી બદલાય તો એનું વજન પણ બદલાઈ જાય છે. તો જુઓ તમે કોઈ પણ બીજા ગ્રહમાં જઈને તો જીનું મૂલ્ય બદલાઈ જાય તો અહીંયા વજન કેવું થઈ જશે? આપણું બદલાઈ જશે. બરોબર, પરંતુ એનું જે આ દળ છે, દળ તો હંમેશા ક્યાં રહેવાનું? અચળ જ રહેવાનું છે. બસ આટલું તમારે કરવાનું છે આ વજનમાં. બરોબર, ચલો દળનું શું વ્યાખ્યા હતી કે પદાર્થમાં રહેલા દ્રવ્યના જથ્થાને દળ કહેવાય. વજન એટલે શું? કે એ દ્રવ્યનો જથ્થો છે એના ઉપર પૃથ્વી, જે પદાર્થને પૃથ્વી કોઈ પણ પદાર્થ એટલે એ દ્રવ્યનો બનેલો છે તે પદાર્થ, એના ઉપર જે ગુરુત્વાકર્ષણ બળથી પોતાની તરફ ખેંચે છે એ બળને જ પદાર્થનું શું કહેવાય? વજન કહેવાય છે. બરોબર, ચલો સંજ્ઞા W વડે દર્શાવાય છે. જેટલું ગુરુત્વાકર્ષણ બળ લાગે એટલું જ એનું વજન કહેવાય છે. W બરાબર mg. અહીંયા m એટલે દળ હંમેશા અચળ રહે છે. g એટલે ગુરુત્વ પ્રવેગ થાય. બરોબર, ચલો બસ વજન છે સદિશ રાશિ છે, મૂલ્ય છે અને દિશાઈ છે. હંમેશા નીચેની તરફ લાગે છે, કારણ કે ગુરુત્વાકર્ષણ બળ ક્યાં લાગે? નીચે લાગે. તો વજન પણ ક્યાં લાગે? નીચે લાગે. બરોબર, આટલું તમારે લખવાનું. હવે જોઈએ આપણે ત્રીજો ક્વેશ્ચન. પદાર્થનું ચંદ્ર ઉપર વજન. આપણે શીખાને વજનમાં કે દળ એટલું ને એટલું રહેશે, પરંતુ શું કીધું તું? વજન જો જી 9.8 આપણે પૃથ્વી ઉપર લેતા હતા, પણ બીજા ગ્રહમાં ગુરુત્વ પ્રવેગ જીનું મૂલ્ય બીજું હોય. બરોબર, તો
જો જીનું મૂલ્ય બદલાઈ જાય તો એનું વજન પણ કેવું થઈ જાય, બદલાઈ જશે. બરોબર. ચલો, પદાર્થનું ચંદ્ર ઉપર વજન. જેમ કે પદાર્થનું પૃથ્વી ઉપર કેટલું હોય અને ચંદ્ર ઉપર કેટલું હોય. ઉદાહરણ તરીકે આપણે આ સાબિત જ કરવાનું છે, તો પહેલેથી જ ઉદાહરણ દઈ દઉં તમને કે જેમ કે 60 કિલોગ્રામ, આપણે કિલોગ્રામ ન લખી શકીએ, ન્યૂટન જ લખાય આપણે કેમાં, વજનની પાછળ. પણ આપણે પૃથ્વી ઉપર વજનને દળને એક સમાન ગણ્યા છે એટલે આપણે વાપરીએ છીએ. બરોબર. તો પૃથ્વી ઉપર જેમ કે 60 કિલોગ્રામ વજન હોય. બરોબર. હવે આપણે ચંદ્ર ઉપર જઈએ તો એનું 6 ભાગનું થઈ જશે, એટલે 10 કિલોગ્રામ થઈ જશે આપણું અહીંયા વજન. સમજાણું? જો વજન ઘટાડવું હોય તો ચંદ્ર ઉપર જતું રહેવાનું. બરોબર. ચલો, પદાર્થનું ચંદ્ર ઉપર વજન. આની સાબિતી તમારે લગભગ તો પૂછાતી નથી, પરંતુ સ્કૂલ લેવલે એક્ઝામ લેવાય છે એટલે કાંઈ કહી ન શકીએ કે પૂછે કે ન પૂછે. બરોબર. પૃથ્વી ઉપર આટલું વજન છે અને ચંદ્ર ઉપર જઈને કેટલું થઈ જાય એવું પૂછે છે. બરોબર. શોર્ટમાં, MCQમાં. પરંતુ આટલી મોટી જે ગણતરી છે તે પૂછતા નથી, પરંતુ તોય આપણે એકવાર જોઈ લેવાની. બરાબર. તો એ આપણે જોઈ લઈએ. ચલો, પૃથ્વીનું દળ આપી દીધું. પૃથ્વી એટલે કે અર્થ, એનું દળ એટલે કેપિટલ M. બરોબર. એની ત્રિજ્યા આપી દીધેલી છે. ચંદ્રનું દળ M એટલે માસ લીધો છે અને અહીંયા M. બરોબર. અહીંયા જો E લીધા એટલે પૃથ્વીનું છે દળ અને ત્રિજ્યા. અહીંયા ચંદ્રનું છે દળ અને ત્રિજ્યા. ચંદ્રનું એટલે માસ લીધો. બરોબર. M. ચલો, બંને આપી દીધેલું છે. ચલો, આ તમને ક્વેશ્ચન આપી દીધેલો છે. આ એનો આન્સર છે કે આપેલા પદાર્થનું ચંદ્ર ઉપર વજન અને તેના પૃથ્વી પરના વજનની સરખામણી કરવાની છે. બરોબર. તો સૌ પ્રથમ આપણને ખબર જ છે કે ગુરુત્વાકર્ષણનો નિયમ શું છે, F બરાબર કેપિટલ G m1 m2 r². બરોબર. જ્યાં દળ સ્મોલ m એટલે દળ છે અને F બરાબર શું લેવાનું છે આપણે, વેઇટ. આપણે કીધું ને અહીંયા કે વજનમાં જ કીધું હતું ને કે જેટલું ગુરુત્વાકર્ષણ બળ પદાર્થ ઉપર લાગે છે એટલું જ એનું શું કહેવાય, એને વજન કહેવાય છે. બરોબર. એટલા માટે તો હવે આ સૂત્રમાં શું મૂકવાનું છે, અહીંયા F ની બદલે W મૂક્યા, ચંદ્રનું છે એટલા માટે M મૂક્યો. બરોબર. અહીંયા સ્મોલ m મૂકી દઈ. ચલો, અને આ સૂત્રમાં G એમ નામ રાખ્યો, M એમ નામ રાખ્યો. ખબર જ છે કે જીનું મૂલ્ય પૃથ્વી હોય કે ચંદ્ર હોય સમાન જ હોય, અને દળ ચંદ્રમાં હોય કે પૃથ્વીમાં હોય સમાન જ હોય છે. બરોબર. અહીંયા શું આવશે, પદાર્થનું અહીંયા વજન ને આનું વજન, એક ચેન્જ થાય, બાકી બધું સેમ જ રહેશે. બરોબર. ચલો, જોઈ લીધું શું કર્યું આપણે, આ સાર્વત્રિક નિયમના જે સૂત્ર હતું ગાણિતિક એ લખ્યું. એમાં F બરાબર W લેખા, કારણ કે જેટલું ગુરુત્વાકર્ષણ બળ હોય એટલું જ પદાર્થનું વજન કહેવાય. એટલા માટે સૌ પ્રથમ ચંદ્રનું લખવાનું, પછી લખવાનું તમારે પૃથ્વીનું. બરોબર. ચંદ્રનું દળ કેપિટલ M અને સ્મોલ m. સ્મોલ m એટલે કે મૂન, M માટે, ચંદ્ર માટે, અને તેની ત્રિજ્યા rm છે. તો એ બંને આમાં મૂકી દેવાની. G ને M નામ રાખવાનો, સ્મોલ m ને M નામ રાખવાનો, કારણ કે દળ છે. બંને આ કેવા છે, અચળ છે. આ પણ ગમે ત્યાં આપણે પૃથ્વીમાં ચંદ્રમાં ગમે તે જગ્યાએ જઈએ અચળ જ રહેશે. બરોબર. ચલો, અને હવે એવી રીતે પૃથ્વીનું મૂકી દેવાનું. આ છે ચંદ્ર ઉપર પદાર્થનું વજન, આ છે પૃથ્વી ઉપર પદાર્થનું વજન. હવે સમીકરણ નંબર 1 અને 2. ચલો, એમાં આપણે કિંમતો મૂકી દેવાની. કિંમતો મૂકી દીધી. અહીંયા જો G ને M બે M નામ રહેશે. બરોબર. અહીંયા પણ G અને M બે M નામ રહેશે. આ બંનેનો ભાગાકાર કરીને આ જવાબ આવશે અને આ બંનેનો ભાગાકાર કરીને આ જવાબ આવશે. સમીકરણ નંબર 3, સમીકરણ નંબર 4. બરોબર. 3 ને 4 નો 2 નો ગુણોત્તર લઈ તો ઉપર શું આવશે, ચંદ્રનું વજન, પદાર્થનું ચંદ્ર ઉપર વજન, ને અહીંયા પદાર્થનું પૃથ્વી ઉપર વજન. તો આટલું આવ્યું. તો આનો નિયર બાય જવાબ લઈ લઈએ તો 0.165, એટલે કે નિયર બાય લઈ તો 1/6 થાય. તો આપણે WM એટલે શું હતું, પૃથ્વીનું ચંદ્ર ઉપર વજન, છેદમાં WE શું હતું, પદાર્થનું પૃથ્વી ઉપર વજન. બરોબર. 1/6 ભાગનું થઈ જાય. આમ એવું કહી શકાય કે ચંદ્ર ઉપર આપણે વજન શોધવું હોય તો પૃથ્વીનું 6 ભાગનું કરવું પડે. બરોબર. જેમ કે પૃથ્વી ઉપર વજન એનું 60 કિલોગ્રામ છે, તો આપણે ચંદ્ર ઉપરનું શોધવું છે તો શું કરવાનું, 1/6, અને પૃથ્વી ઉપર વજન 60, 10 × 60 કેટલું આવશે, ચંદ્ર ઉપર વજન 10 કિલોગ્રામ થશે. એટલે જ મેં કીધું કે જેને વજન ઘટાડવું હોય ક્યાં વહી જવાનું, ચંદ્ર ઉપર વહી જવાનું. બરાબર. ચલો, આવી રીતે જ કરવાનું છે તમારે. ચલો, હવે છેલ્લે આપણે થોડુંક હોમવર્ક દઈ દઈએ, અથવા તો તમે કમેન્ટમાં પણ આન્સર દઈ શકો છો. હું ચોક્કસથી જવાબ આપીશ. ચલો, પહેલો ક્વેશ્ચન
60 કિલોગ્રામ દળ ધરાવતા, જોઈજો, 60 કિલોગ્રામ દળ ધરાવતા માણસનું ચંદ્ર ઉપર દળ કેટલું થાય? બરોબર, અહીંયા તમારે જવાબ આપવાનો છે કેટલું થાય. પદાર્થનું વજન એટલે શું? બરોબર, પદાર્થનું વજન કયા સાધનથી માપી શકાય? અહીંયા તમારે વ્યાખ્યા આપવાની છે. બરોબર, અહીંયા તમારે કહેવાનું છે કે પદાર્થનું વજન કયા સાધનથી માપી શકાય. બરોબર, ચલો ચોથો ક્વેશ્ચન. ચંદ્રની સપાટી ઉપર પદાર્થનું વજન 6 ન્યૂટન હોય તો પૃથ્વીની સપાટી ઉપર તેનું વજન કેટલું થાય? તો અહીંયા હિન્ટ આપી દીધેલી છે, તમારે આ સૂત્રમાં મૂકી દેવાનું. બરોબર, ચલો હવે પાંચમું. પૃથ્વી ઉપર 98 ન્યૂટન વજન છે. શું છે? પૃથ્વી ઉપર 98 ન્યૂટન વજન ધરાવતા પદાર્થનું દળ ખાલી જગ્યા કિલોગ્રામ થશે. આ ત્રણમાંથી એક જવાબ આવે છે. બરોબર, હિન્ટ આપી દીધેલી છે કે W બરાબર mg સૂત્રનો ઉપયોગ કરવાનો થાય, કારણ કે આપણને અહીંયા જુઓ વજન આપી દીધેલું છે, વેઇટ W, પછી જી આપણી પાસે છે 9.8, તો આપણને શું મળી જાય? દળ મળી જાય. બરોબર, એટલે આ સૂત્રનો ઉપયોગ કર્યો છે. ચલો હવે 30 કિલોગ્રામ દળ ધરાવતા પદાર્થનું ચંદ્ર ઉપર વજન કેટલું થાય? જો હંમેશા યાદ રાખવાનું કે પૃથ્વી અને ચંદ્રની વાત કરે ને કે અહીંયા આટલું થાય ને અહીંયા આટલું થાય, ત્યારે આપણે આ સૂત્રનો તો ઉપયોગ આવશે જ, પરંતુ જો કોક વાર આ સૂત્રનો આપણે સૌપ્રથમ શોધવાનું થાય ને પછી એમાંથી મૂકવાનું થાય આમાં. બરોબર, તો આ બંને સૂત્રનો ઉપયોગ થાય છે કે 30 કિલોગ્રામ દળ છે, અહીંયા 30 કિલોગ્રામ મૂકવાનું. આપણને જી તો ખબર જ છે કેટલા છે? જી 9.8 છે. બરોબર, તો આપણને W એટલે વજન મળી જાય. બરોબર, હાલો, એ વજનને આપણે અહીં ક્યાં મૂકવાનું છે કે પદાર્થનું ચંદ્ર ઉપર વજન શોધો, ચંદ્ર ઉપર શોધવાનું છે. આપણને આમાંથી પૃથ્વીનું મળી જશે W, એ આપણે અહીં મૂકી દેવાના. જી વજન મળે ને આમાંથી એનું છઠ્ઠા ભાગનું કરી નાખવાનું, ભાગ્યા 6 કરી નાખવાનું, એટલે આ ત્રણમાંથી આપણને એકાદો જવાબ મળી જશે. બરોબર, તો આ 6 તમારે આન્સર દેવાના રહેશે. પ્લીઝ સ્ટુડન્ટ તૈયારી કરજો, આના આન્સર આપજો, કારણ કે તમને ખૂબ જ કામ આવશે. બરોબર, ચલો તો આની સાથે આપણે વિડીયો કમ્પ્લીટ કરીએ છીએ પાર્ટ 3માં. બરોબર, આપણે શું ભણ્યા આમાં? દળ ભણ્યા, વજન ભણ્યા, અને ચંદ્ર અને પૃથ્વીમાં કેવી રીતે ફેરફાર થાય છે વજનમાં, અને દળમાં તો અચળ જ હોય, વજનમાં કેવી રીતે ફેરફાર થાય આપણે જોયું. તો આની સાથે આપણે વિડીયો સંપૂર્ણ કમ્પ્લીટ કરીએ છીએ. આગળના વિડીયો ન જોયા હોય તો પ્લીઝ સ્ટુડન્ટ જોઈ લેજો. અને હા, જો તમને વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા ફ્રેન્ડને શેર કરો. હજુ તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.